હું જ્યારે પણ સ્નાન કરવા બાથરૂમ જતી ત્યારે એવું લાગતું હતું કે કોઈ મને જોઈ રહ્યો છે અને અજીબ લાગણી હતી. ઘરમાં મારી અને મારા 17 વર્ષના પુત્ર સિવાય કોઈ નહોતું રહેતું. હું છેલ્લા 3 વર્ષથી વિધવા છું. એ દિવસ પણ એવું જ થયું. હું બાથરૂમથી સ્નાન કરીને બહાર આવી. ઘર શાંત હતું. લાગ્યું બધું સામાન્ય છે. પુત્ર તેના રૂમમાં ભણતો જણાતો હતો. હું મારા રૂમમાં જઈ દરવાજો બંધ કર્યો અને કપડાં બદલવા લાગતી હતી. અચાનક મને ઘરમાં પગલાં ચાલવાના અવાજ આવ્યા. હું ચોંકી ગઈ. દરવાજો ખુલ્લો નહોતો છતાં અવાજ તો સ્પષ્ટ હતું. હવે ધબકારા તેજ થઈ ગયા. મેં ધીમે દરવાજો ખોલીને બહાર નજર કરી. મારો પુત્ર નજદીક જ દેખાયો. એક હાથમાં મોબાઈલ હતો અને બીજું હાથ. એવો દ્રશ્ય મેં જોયો કે મારા પગ નીચેની જમીન ખસી ગઈ. મારું નામ જાનવી છે. હું માત્ર 17 વર્ષની છું. મારા લગ્ન એક અકસ્માત જેવા સાબિત થયા. એ લગ્ન મારા માટે નહોતા, પણ મારી મોટી બહેન માટે થવાના હતા. હું તો ખૂબ ખુશ હતી, પણ એ ખુશીઓનો માહોલ તૂટી પડ્યો જ્યારે ખબર પડી કે મારી મોટી બહેન ઘેરેથી ભાગી ગઈ છે. બધા એકદમ ગભરી ગયા. એની રૂમ ખાલી હતી અને કોઈ નોંધ ન હતી કે એ ક્યાં ગઈ હશે. તરત જ ઘરમાં હંગામો મચી ગયો, કન્યા ભાગી ગઈ છે. પરંતુ જેમ જેમ ભોજનમાં લોકો જમવા બેઠા, એ વાત બહાર ફેલાતી એ પહેલા જ મારા માતા-પિતા અને વિશેષ કરીને મારી બહેનના ભાવિ સાસરાઓએ નિર્ણય કર્યો કે જો હવે પાછા જઈશું તો આખા સમાજમાં મોઢું કાળું થશે. એના બદલે નાની બહેનને જ પરણાવી દઈએ. હું એ અવસ્થામાં હતી જ્યાં સમજવાનો સમય પણ નહોતો. મારો વિરોધ પણ કોઈએ સાંભળ્યો નહીં. બધાને કહ્યું, માત્ર તને જ નહીં, પણ અમારું પણ સન્માન બચાવવાનો એકમાત્ર રસ્તો આ છે. મારા બહેનના ઘરમાંથી એ યુવકે પહેલેથી જ મને પસંદ કરતા હતા. એમના તરફથી તરત જવાબ આવ્યો કે હું જ જાનવી સાથે લગ્ન કરવા તૈયાર છું. એની માતા ખૂબ નારાજ હતી. એમણે કહ્યું, આવો સંબંધ અમે નથી ઈચ્છતા જેમના ઘરની દીકરી ભાગી ગઈ હોય. પણ મારા માના કહેવા અને મારા ભવિષ્યના જીવનસાથીની ઈચ્છાથી અંતે એ જ સાગાઈ થઈ અને એ જ લગ્ન થયા. મને આજે પણ ખબર નથી મારી બહેન એ સમયે શું વિચારતી હતી. પણ એના પગલાંએ મારા જીવનને અચાનક બદલીને રાખી દીધું. હું ત્યારે માત્ર 17 વર્ષની હતી જ્યારે મારા લગ્ન કરાયા. મારા પતિ, જે પહેલે મારી મોટી બહેનના માટે પસંદ કરાયા હતા, તેઓ મારો ઘણા વર્ષો મોટો હતો. બહેન તો ઘેરેથી ભાગી ગઈ હતી, પણ એણે મને એમની જગ્યા પર મૂકી એક નવી જિંદગી તરફ ધકેલીને મારી દુનિયાને ઊંધી કરી નાખી. લગ્ન પછી મને મારા સાસરિયામાંથી ઘણી તીખી અને દુઃખદ વાતો સાંભળવા મળતી. લોકો એવું વર્તન કરતા જાણે હું કોઈ ભૂલ કરનારી છોકરી છું, જાણે હું પણ ભાગીને આવી છું. પણ બધાની વચ્ચે એક જ વ્યક્તિ હતી, મારા પતિ, જેમણે ક્યારેય મને અકળાવ્યું નહીં. તેને મારી સાથે સાચો પ્રેમ હતો. જ્યારે હું દિવસભર ઉપાલામણા અને દુઃખના શબ્દોથી થાકી જતી, ત્યારે હું મારા પતિની પાસે જતી અને તેમનો પ્રેમભર્યો સ્પર્શ અને સંવેદનશીલ વર્તન જોઈને બધું ભૂલી જતી. લગ્નના પહેલા જ વર્ષમાં હું ગર્ભવતી થઈ ગઈ. પણ મારી ઉંમર નાની હોવાથી ડોક્ટરે કહ્યું કે જોખમ છે. તેઓ કંઈ ખાતરીપૂર્વક કહી ન શક્યા. મારા પતિએ ખૂબ પ્રેમથી કહ્યું, જાનવી, હું બાળક નહીં રાખું. હું તને બચાવવાનું પસંદ કરીશ. તું મારું બધું છે. પણ એ સાંભળતા જ મારી સાસુએ રાડો પાડ્યો. તું તારી પત્નીને બચાવશે બાળક છોડીને? એમણે કહેલું, જો આવું કરશો તો તમારે બંને એ ઘર છોડી દેશો. એ ઘર તો એમના નામે હતું અને મારા સસરા તો જીવતા ન હતા. મારા પતિ એ ઘરના એકમાત્ર વારસદાર હતા. મારા પતિ ખૂબ જ જીવંત અને પ્રેમાળ વ્યક્તિ હતા. જ્યારે મારી ડિલિવરીનો સમય આવ્યો ત્યારે મારી તબિયત બહુ ખરાબ હતી. ડોક્ટરોએ મારા પતિને પૂછ્યું કે તેમને કોને બચાવવું પસંદ કરશો, પત્નીને કે બાળકને? મારા પતિએ બિનમૂલ્ય સાફ જવાબ આપ્યો, મારું બધું મારી પત્ની છે, કૃપા કરીને તેને બચાવો. મારી સાસુએ તરત જ વિરોધ કર્યો, નહીં, બાળકને બચાવો. પણ ડોક્ટરોએ કહ્યું કે જ્યારે પતિ હાજર હોય ત્યારે અંતિમ નિર્ણય પતિનો જ માનવામાં આવે છે. એટલે મારા પતિનો નિર્ણય માન્ય રાખવામાં આવ્યો. ભગવાને કૃપા કરી મારી પણ જિંદગી બચી ગઈ અને મારું બાળક પણ સુરક્ષિત જન્મ્યું. એ છોકરો હતો. અમારા ઘરનું સૂર્ય ઉગ્યું હતું. અમે તેનું નામ નીરજ રાખ્યું. મારા પતિએ પછીના સમયમાં મારી ખૂબ જ સંભાળ રાખી. મારા માટે એ પોતે જીવતા હતા. 2 વર્ષ પછી મારી સાસુનું નિધન થયું. ઘર મારા પતિના નામે હતું. અમે ત્રણે ખૂબ જ આનંદથી જીવવા લાગ્યા. નીરજ હવે 3 વર્ષનો હતો. બધું સારી રીતે ચાલી રહ્યું હતું. પણ એવું કહે છે ને, ખુશી પર પણ દુનિયાનું દુઃખ નજર નાખી જાય છે. આવું જ અમારું પણ બન્યું.
અમારા લગ્નના 7 વર્ષ પછી મારા પતિ એક હાઉસિંગ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. એ મારી જિંદગીનો સૌથી મોટો આંચકો હતો. નીરજ એ સમયે માત્ર 7 વર્ષનો હતો. શું કહું, કઈ રીતે મેં આ દુઃખમાં દિવસો પસાર કર્યા એની કલ્પના પણ કોઈ ન કરી શકે. એ દિવસે મેં નક્કી કર્યું, હવે હું ક્યારેય લગ્ન નહીં કરું. હું હવે વધુ બોલી શકતી નથી, બસ એટલું કહી શકું છું કે હું ખૂબ નાની ઉંમરે વિધવા થઈ ગઈ હતી. મારા માતા પિતાએ ક્યારેક કહ્યું હતું, જાનવી, તારો પુત્ર અમને આપી દે, અમે તેનું ઉછેર કરીશું. તું બીજી વિધિ કરજે, તું હજુ નાની છે, તારી આખી જિંદગી પડી છે. પણ હું તો મારા પતિને જીવનભર સાથે નિભાવવાનું વચન આપ્યું હતું. મારે કોઈ બીજું ન હતું જોઈએ. મારા માટે આ બધું અનૈતિક લાગતું. હું મારે પતિની યાદોને પણ દાગ લગાવવા માંગતી નહોતી. મારે માટે મારા પતિએ જ વિશ્વ હતા. મેં નક્કી કર્યું હતું કે મારી આખી જિંદગી મારી પુત્રન રજ માટે જ જીવવી છે, અને એ પણ એમના પિતા સાથેના વચનને યાદ રાખીને. સમય પસાર થતો રહ્યો. પહેલા મારી માં આ દુનિયા છોડીને ગઈ, પછી થોડા વર્ષો પછી પિતાની પણ વિદાય થઈ ગઈ. જિંદગી જાણે અવિરત ઝંખનાઓ અને ખાલીપાના પગલાં જેવી બની ગઈ હતી. પણ હકીકત એ હતી કે કોઈ પણ નથી જે હંમેશા તારી સાથે રહે. કોઈ ન પૂછે કે તું સાચે કેવો લાગે છે. મારા પિતા માતાની પાસે ઘણું ન હતું, પણ જે થોડું હતું એ મકાન અને થોડું માલિકી હક બધું મને મળ્યું, કારણ કે મારો કોઈ ભાઈ ન હતો. મારી મોટી બહેન તો ઘણા વર્ષો પહેલા ઘેરેથી ભાગી ગઈ હતી. એ જ સમયે માએ કહ્યું હતું, નથી ખબર તું ક્યાં ગઈ, કે કેવી હાલતમાં હશે. એમનું માનવું હતું કે ઘરની બહાર નીકળતી છોકરીઓનું જીવન સારી રીતે નથી વીતતું. એ વાત મારા દિલમાં કાયમી બની ગઈ હતી. મારી મોટી બહેન ઘેરેથી ભાગી ગઈ પછી લોકો ઘણા વખત સુધી કહેતા રહ્યા કે આવી દીકરી જો માની બને તો એની દીકરીનું ભવિષ્ય બરબાદ થઈ શકે છે. હું અનેકવાર મારી બહેન માટે પ્રાર્થના કરતી, પણ મેં મારા પિતાના મોઢેથી એની કદી પણ વાત સાંભળી નહોતી. જાણે એમણે એને જીવતી જ છોડી દીધી હોય. હું મારી બહેન પછીના વળાંક પર અમારા પરિવારનું સન્માન બચાવ્યું. તેથી હું મારા માતા પિતાની પ્રિય દીકરી બની ગઈ. સમય નીકળતો રહ્યો, અને આજે મારી પાસે એમ કહી શકાય એવી અનેક યાદો છે. મારો પુત્ર નીરજ હવે 17 વર્ષનો થયો છે. ઘરમાં હવે ફક્ત હું અને મારો દીકરો જ રહી ગયા છીએ. મારી માતા પિતાની મળેલી મિલકતમાંથી મને મકાન મળ્યું, અને સમય જતાં મેં બજારમાં 2 દુકાનો પણ ખરીદી. શરૂઆતમાં દુકાનોનું ભાડું બહુ ઓછું હતું અને જીવન ચલાવવું ખૂબ મુશ્કેલ હતું. પણ વર્ષો પછી ભાડું વધ્યું અને હવે જીવન સારી રીતે ચાલે છે. ઘરમાં અમે 2 જ હતા, તેથી ખર્ચ પણ ખૂબ ઓછો હતો. હું નીરજને શાળા પછી કોલેજમાં મોકલતી. હું ઈચ્છતી કે તે એક સારી નોકરી મેળવે અને પછી હું માટે એક સારા ઘરની સુંદર વહુ લાવું, એવી જે મારા જીવનમાં ફરીથી મૌનનો અંત લાવે. કેટલાક દિવસો આવા હોય કે અજાણે દિલ ગભરાઈ જતું. એકલતા એવી લાગણી છે જે મૌનમાં પણ ટાઢી આગ સમાન હોય. હવે ઉનાળો હોય કે શિયાળો, મને ક્યારેક ખૂબ ગરમ લાગવા લાગે. એટલું કે હું તરત જ બાથરૂમમાં જઈને શાવર લેવા લાગું. પાણીનો સ્પર્શ મળતો ત્યાં સુધી જ થોડી શાંતિ મળે. ડોક્ટરે કહ્યું, તમે તમારા જીવનમાં ઘણું સહન કર્યું છે. પહેલા પતિ, પછી માતા પિતા, અને તે પણ ઓછી ઉંમરમાં. તમે એકલા જીવન પસાર કર્યું છે, એ બહુ સહેલું નથી. તમે બહારથી મજબૂત દેખાવશો, પણ અંદરથી કેટલો દબાવ સહન કરી રહ્યા છો, એ કોઈ જાણતું નથી. આ બધું ટેન્શનના કારણે છે. એમાં વાંધો પણ નથી. દુનિયા જેને મજબૂત કહે છે, એ વ્યક્તિ અંદરથી કેટલી તૂટી ગઈ છે, એ દુનિયાને શું ખબર? થોડા સમય પછી મને અજીબ અજ્ઞાત પ્રકારનો રોગ થવા લાગ્યો. એવું લાગતું કે દુઃખ અને ચિંતાએ મારા શરીરને જ કાબૂમાં લીધું છે. એ રોગ મને મારી જ લાઈફ માટે ખતરો બની ગયો. મારો હૃદય અચાનક ગભરાવા લાગતો અને મને કોઈ શાંતિ ન મળતી. એક દિવસની રાત્રે મને એટલી બધી આશંકા અને ભય લાગ્યો કે હું સ્નાન કરવા બાથરૂમમાં ગઈ. પણ અંદર જઈને એવું લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યો છે. અમારા બાથરૂમની છત નાની હતી, જે છત પર સ્કાયલાઇટ જેવી હતી, અને એમાંથી કોઈ મને જોઈ શકે એ મને લાગ્યું. હાથને બાથરૂમની છત પર અડીને કોઈ મારી તરફ નજર કરી રહ્યો હતો. હું એકદમ ડરી ગઈ. મારી ઊંડી શ્વાસ લીધા બાદ તરત જ બાથરૂમમાંથી બહાર આવી ગઈ. બાથરૂમની બહાર કોઈ નહોતું. રાત્રિનો સમય હતો, લગભગ 2 વાગ્યા. મને લાગ્યું, કદાચ મારું મન પ્રત્યેનો વહેમ છે. પણ એ જ રાત્રે ફરી એ જ અનુભવ આવ્યો, અને આ વખતે મને પછાડો પણ દેખાયો. હું તો એક યુવાન માતા છું, મારા પુત્ર માટે જીવતી છું, પરંતુ હવે 36 વર્ષની ઉંમર અને આ વિચિત્ર અનુભવોએ મને વિચારોમાં ડૂબાવી દીધા છે.
આ દુનિયા હવે બદલાઈ ગઈ છે, માણસોની નિયતો ખોટી થઈ ગઈ છે, અને શું આગળ શું થશે તે જ ખબર નથી. મને શંકા થઈ કે કોઈ મારી વિડીયો બનાવી રહ્યો હશે અથવા ઘરમાં ક્યારેક કોઈ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હશે. હું બહાર આવી અને આસપાસ જોયું, ત્યાં કોઈ નહોતું. પછી હું મારા પુત્રના રૂમમાં ગઈ, જ્યાં તે ફોનમાં વ્યસ્ત હતો. હું એ વિશે કંઈ કહ્યું નહોતું, પણ મારે એવું લાગતું કે તે પણ આ વાતને ગંભીરતાથી ન લેતો. જ્યારે મેં પુત્રને કહ્યું, મને લાગે છે કે કોઈ ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો તે તરત જ ઊભો થયો. હાથમાં લાકડી લઈને ઘરના દરેક ખૂણામાં શોધ કરી, પણ ત્યાં કોઈ નહોતું. બહારનો દરવાજો પણ બંધ હતું. તે મને કહેવા લાગ્યો, તમને જરૂર જ વહેમ થયો છે, અહીં કોઈ નથી. પણ હું જાણતી હતી કે એવું નથી. હું એ પણ કહી, મને ક્યારેક પડછાયો જોવા મળે છે. પણ તે કહેતો કે, આ તેવા કંઈ નથી. બીજા દિવસે મારી તબિયત ફરી બગડી ગઈ. હવે હું નક્કી કરી લીધી કે તબિયત ખરાબ થતાં હું બાથરૂમ જઈશ નહીં. બાથરૂમ ઘરના આંગણામાં હતું, પણ મારા પુત્રના રૂમમાં પણ એક બાથરૂમ હતો, જે મેં ઘણીવાર ઉપયોગ કરી શકતી ન હતી કારણ કે તે તેના માટે હતો. મને લાગ્યું કે હું ત્યાં જઈને તેની ઊંઘમાં વિક્ષેપ ન પહોંચાડું. મારી તબિયત એકદમ ખરાબ થવા લાગી. મેં આસપાસ સારી રીતે તપાસ કરવાનું શરૂ કર્યું. દરવાજા બંધ હતા, પણ મને કંઈક તેવું લાગતું કે કંઈક ગેરસમજ છે. હું બાથરૂમ ગઈ અને નહાવા લાગી. પણ આ બારણું થોડું અજીબ અનુભવાયું અને તબિયત વધારે નબળી થઈ ગઈ. આજે તો મેં માત્ર પડછાયો જ નહીં, પરંતુ તેના પગલાં અને અવાજ પણ સાંભળ્યા. મને ખૂબ જ ડર લાગ્યો. મારો રોવતો મન મર્યાદા પાર કરી રહ્યો હતો. હું તરત જ બાથરૂમની લાઇટ બંધ કરી દીધી, જેથી બહાર ઊભો કોણ હોય તે મને જોઈ ન શકે. હું ઘરમાં પડવા લાગી અને મારા પુત્રને બોલાવ્યું. જ્યારે તે બહાર આવ્યો, ત્યારે મેં તેને જણાવ્યું કે મને લાગે છે કોઈ ઘરમાં છે. પણ તે પહેલાથી જાગેલો લાગતો, જેમ જો તે મને માટે તૈયાર હતો. મેં આખું ઘર શોધ્યું, પણ ક્યાંય કોઈ નથી. પુત્રે કહ્યું, મમ્મી, તમે ટેન્શનમાં છો, તમારો વહેમ છે. અહીં કોઈ નથી. પુત્ર વિશ્વાસ નહીં કરી શક્યો, પણ જાણતો હતો કે હું થોડા ટેન્શન અને ડરથી વ્યથિત છું. બીજા દિવસે મેં એક વિચાર કર્યો. બાથરૂમની સામે થોડી માટી હતી, ત્યાં પાણી ફેંકી દીધું જેથી કોઈ ઊભો હોય તો પગના નિશાન રહી જાય. જ્યારે રાત્રે હું જાગી, થોડીવાર પછી બાથરૂમમાં ગઈ, તો મેં પગના અવાજ સાંભળ્યા. હું નહાતી, પણ શાંત ઊભી હતી. અચાનક બાથરૂમનો દરવાજો ખોલી કહ્યું, જે કોઈ અહીં છે, આમાંથી હટો, હું હવે આ બધું સમજીશ. બાથરૂમની બહાર તો કોઈ ન હતું. મને અંધારામાં કંઈ પણ દેખાતું ન હતું. પ્રકાશ કર્યો ત્યારે બાથરૂમની સામે માટીમાં પગના નિશાન દેખાયા. એ જોઈને હું ચોંકી ગઈ. સમજાયું કે આ બધું માત્ર વહેમ નથી, મારા ઘરમાં કોઈ ખરેખર છે. મારો હૃદય ધબકતો રહ્યો. એવું કોણ કરી શકે? મારી કોઈ શત્રુ નથી. તો કોણ? સવાર થતાં જ મેં બાથરૂમની સામે માટીવાળી જગ્યાને ધ્યાનથી જોયું. ત્યાં હકીકતમાં પગના નિશાન હતા. એ પગના નિશાન કદાચ મારા પુત્રના જ જેવા હતા. એવો વિચાર આવ્યો કે કદાચ કોઈ મારી બહારથી લાઈવ પ્રસારણ કરી રહ્યો છે, પણ મને ખબર ન હતી કે હવે શું કરવું. મારે શું કરવું જોઈએ, મને સમજાતું ન હતું. પછી મેં નક્કી કર્યું કે બાથરૂમ જઈને હવે નહીં, પણ આ ઘર મારું છે, અહીં હું ડરતી છું. જો એ ત્યાં આવીને કંઈ પણ કરતું હોય તો મારા પુત્રને નુકસાન થઈ શકે છે. હાલાકે હું વૃદ્ધ ન હતી, પણ મારા શરીરમાં બહુ નબળાઈ આવી ગઈ હતી અને હું ઘરનું કામકાજ સારી રીતે નહીં કરી શકતી. તેથી મેં એક નોકરાની રાખી હતી, જે 2 દિવસ પછી ઘર આવીને કામ કરતી. ઘરમાં તો માત્ર અમે 2 જ હતા, એટલે બહુ ગંદકી ન હતી અને હું જ ખાવાનું બનાવતી હતી. એક દિવસ જ્યારે નોકરાણી મારા રૂમમાં પોતા મારી રહી હતી, ત્યારે મારો પુત્ર આવ્યો. તે જમીન પર પડેલા માટીના પગના નિશાનને જોઈને બોલ્યો, ના, ના સાહેબ, મેં હમણાં જ સફાઈ કરી છે. મારો દીકરો હસતો રહ્યો અને ત્યાંથી પસાર થયો. નોકરાણી તેના પગના જૂતાના નિશાન પણ સાફ કરતી રહી. જ્યારે મેં તેને સફાઈ કરવી બંધ કરી, ત્યારે મેં સ્પષ્ટ વાત તો ન કરી, પણ ધ્યાનથી તે પગના નિશાનો પર નજર રાખી. એ પગના નિશાન એ જ પ્રકારના હતા જે બાથરૂમની સામે માટી પર હતા. એનો અર્થ એ થયો કે એ પગના નિશાન એક સમાન હતા. મારે પ્રશ્ન થયો, શું એ મારો વહેમ હતો કે ખરેખર મારા ઘરમાં આવ્યા ચોર અને મારા પુત્રના પગના નિશાન સરખા હતા? કે કદાચ એ પગ મારા પુત્રના જ હતા? મારું માથું અચાનક ફરવા લાગ્યું. નોકરાણીએ મારો હાથ પકડીને મને બેસાડી દીધું અને તરત જ પુત્રને બોલાવવાનું શરૂ કર્યું. જલ્દી આવ, તારી માને કંઈક થયું છે. મારો દીકરો દોડતો દોડતો આવ્યો અને તરત મને નજીકના ક્લિનિકમાં લઈ ગયો.
ડોક્ટરે કહ્યું, તમે ખૂબ નબળાઈ અનુભવો છો, કોઈ પણ પ્રકારની પરેશાનીઓથી દૂર રહો અને તમારા મન પર કોઈ દબાણ ન લો. જ્યારે અમે ક્લિનિકથી પાછા રિક્ષામાં બેઠા ત્યારે મેં એક સ્ત્રીને જોયું. તે કાળા રંગની સાડીમાં લપેટેલી હતી અને થાંભલાની પાછળથી મારી તરફ જોઈ રહી હતી. મને એવો લાગ્યો કે હું એને ઓળખું છું, જાણતી કોઈ એક મહિલાની આ રીતે આવી દેખાતી. પણ આ દુનિયામાં મારું તો કોઈ નથી, તો પછી આવું કેવી રીતે થઈ શકે? મારા પુત્રે મને જોઈને કહ્યું, ઘર જા, તારી તબિયત ખરાબ છે, તને આરામની જરૂર છે. મારો દીકરો મારી માટે કેટલો કાળજી રાખતો હતો. તે આવું ખરાબ કામ કેવી રીતે કરી શકે? આ કૃત્ય કરીને એનું શું ફાયદો? મારો દીકરો મારો એકમાત્ર સંબંધ હતો. તે મારો માન, મારો ગર્વ અને મારી દુનિયા હતી. પણ જ્યારે મેં આ બધું જોયું, તો મને સમજાતું ન હતું કે આ બધું કેમ થઈ રહ્યું છે. હું એ પણ ધ્યાનમાં લઈ રહી હતી કે ઘરના દરવાજા બંધ હતા, તો કોઈ અંદર કેવી રીતે આવી શકે? અને જ્યારે હું રાત્રિમાં મારી પુત્રને ઊંઘમાંથી જગાડતી, ત્યારે તે જાગી રહ્યો હતો, ત્યારે માટી પરના ચંપલના નિશાન કેવી રીતે થઈ શકે? મારો દીકરો એવું કરી શકે એવી શક્યતા નહોતી, પણ મારી અંદરનું હૃદય અને મગજ એકબીજાને વિરોધાભાસ આપી રહ્યા હતા. હૃદય કહે કે, મારો દીકરો એવું નથી, પણ મગજ વારંવાર સંકેત આપી રહ્યું હતું, કશુંક તો ખોટું છે. હવે એ કોણ છે, તે જાણવા માટે મેં નક્કી કર્યું કે મારે કંઈક કરવું પડશે. મારે એક ચોક્કસ યોજના જોઈએ અને પછી એને પગલે પગલાં અનુસરવી જોઈએ. મેં મનમાં એક પ્લાન બનાવ્યો. મારા દીકરાને મેં પ્રેમથી પૂછ્યું, તું આખી રાત કેમ જાગે છે? તે હસીને બોલ્યો, હું અભ્યાસ કરું છું, મમ્મી. મેં પૂછ્યું, આજે તને કોઈ કામ છે? તે બોલ્યો, ના, આજે કોઈ કામ નથી. હું સૂઈ જઈશ. મેં કહ્યું, સારા. મને ઊંઘ તો આવી નહોતી. થોડા સમય પછી હું ધીરે ધીરે ઉઠી અને જોવા ગઈ. મારો દીકરો રૂમમાં શાંતિથી સૂતો હતો. હવે હું ઉતાવળે બાથરૂમ તરફ ગઈ, શાંતિથી અંદર જઈને મેં દરવાજો થોડો ખોલીને જોયો. અચાનક મારી શ્વાસ જ અટકી ગઈ. ચંપલ અને કપડાં બરાબર મારા પુત્ર જેવા હતા, એ તો મારા જ દીકરો હતો. તેના હાથમાં ફોન હતો અને તે સ્કાયલાઇટ તરફ હાથ ઊંચો કરીને વિડીયો રેકોર્ડ કરી રહ્યો હતો. તે એટલો વ્યસ્ત હતો કે એને ખબર પણ નહોતી કે પાછળ કોઈ ઊભું છે. હું દોડતી ગઈ અને ગુસ્સામાં ભરાઈને એના પર લાકડી વડે માર કરી દીધો. એ તરત જ જમીન પર પડી ગયો. હું ડરી ગઈ, બૂમ પાડી. અને થોડા પળમાં જ મારો દીકરો રૂમમાંથી દોડતો આવ્યો, શું થયું મમ્મી? શું થયું? તે પૂછતો રહ્યો. હવે હું પૂરતું સમજી શકતી નહોતી. જો એ અહીં ઊભો છે, તો બાથરૂમમાં જે છોકરો હતો, એ કોણ હતો? હું શું થયું તે સ્પષ્ટ શબ્દોમાં કહી શકી ન હતી, પણ મારો દીકરો બધું સમજી ગયો. એને લાગ્યું કે મારી માતાએ ઘરમાં ઘૂસેલા ચોરને પકડી લીધો છે. મારા દીકરાએ મારી હાથમાંથી લાકડી પકડી લીધી અને તે ચોરને બળજબરીથી ખેંચીને વરંડા તરફ લઈ ગયો. જેમ જ તેણે ચોરના ચહેરા પરથી કપડું ખસેડ્યું, મારું હૃદય ધબકતું રહી ગયું. કારણ કે એ પુરુષ નહોતો, એ તો એક સ્ત્રી હતી અને એ હતી મારી પોતાની મોટી બહેન. હું તો પળવાર માટે સ્તબ્ધ થઈ ગઈ. એ જ જૂતા, એ જ વેશ, એ તો મારા ઘરમાં આવી મારી અશ્લીલ વિડીયો બનાવવા ઈચ્છતી હતી. પણ મારી મોટી બહેન આવું કેમ કરતી હતી? એટલા વર્ષો પછી, જ્યાં હું એની ઓરેણા ભરી જોઈ પણ ન શકી, એણે મારી સાથે આવું શમણું કરવાનું વિચારી લીધું? હું તો એમ જ માનતી હતી કે ભલે મારા દિલમાં એની સામે ઘાત હોય, દુઃખ હોય, પણ જો એ સામે આવી જાય તો હું એને માફ કરી દઈશ, પણ આજે જે દેખાયું તે, મારું દિલ હચમચી ગયું. એમને જોઈને મારી આંખો ભીંસાઈ ગઈ. 15 વર્ષ પછી મેં મારી બહેનને જોઈ હતી. એ જ બહેન, જેનાથી હું બાળપણમાં ખૂણે ખૂણે રમતી, જેનાથી હું મારા દિલની વાતો શેર કરતી, અને આજે એ જ બહેન, ઘરમાં ઘૂસીને મારા પર ખોટો વિડીયો બનાવતી હતી. મારું બાળક બધું જોઈને ગુસ્સે ભરાયું. એણે એની માસી પર હાથ ઊંચકવાનો પ્રયાસ કર્યો, પણ મેં તરત રોકી દીધો અને કહ્યું, બેટા, એ તમારી માસી છે. એ સાંભળીને મારો દીકરો અચંબામાં પડી ગયો. એને સમજાતું નહોતું કે એને શું કરવા માંગ્યું હતું. એ દિવસે જ્યારે હું રિક્ષામાં બેઠી હતી અને એક સ્ત્રી મારા પર નજર રાખી રહી હતી, એ કોઈ પરાઈ નહીં, એ મારી પોતાની બહેન હતી. એ કેટલાય દિવસોથી મારી પર નજર રાખી રહી હતી, પણ એ આવું કેમ કરતી હતી? એની હાલત બહુ ખરાબ હતી. શરીર નબળું, આંખોમાં ગુસ્સો અને ગુમાવેલું સૌંદર્ય. જો કે એ મારી કરતાં 4 વર્ષ મોટી હતી, તોય એ બહુ વધારે તૂટી ગઈ લાગી. હું પૂછ્યું, તમે અહીં શું કરી રહ્યા છો? તમારું જીવન તમારાથી શું બની ગયું છે? તેને મેં પહેલેથી માફ કરી દીધેલી, પણ જે રીતે એ મને જોઈ રહી હતી, એ રીતે જાણે મારી સાથે કંઈક ભયંકર કરવા માંગતી હોય.
એ ગુસ્સાથી બોલી, તને બહુ દયાની લાગણી આવે છે ને મારી હાલત જોઈને? જમાવટ ન કરો. માતાએ તો મારા પિતા સામે સારા દેખાવા માટે મારી જગ્યાએ તને બેસાડી દીધી. મારા પતિ સાથે તારા લગ્ન કર્યા પછી સંપત્તિ પણ તુંએ હડપ કરી લીધી. હવે બધું તારું અને હું શું? એ આગળ બોલી, હું તો જાણતી હતી કે મારા ભાઈસાબ તને જ પસંદ કરતા હતા. પિતાએ પણ મને હૃદયથી કાઢી નાખી હતી. હું તો પરિવાર માટે એક અવાંછિત વ્યક્તિ બની ગઈ. તું એકલી બધું ભોગવવા માંગે છે ને? હા, હું તને બ્લેકમેલ કરવા ઈચ્છતી હતી. પણ તારી પાસે પૈસા ન હોય તો શું? ઇજ્જત તો હતી ને? તને રાત્રે ઘરમાં ચૂપચાપ કેમેરા લગાવી તારો વિડિયો બનાવ્યો. હવે તને વિશ્વાસ આવી ગયો કે તું કેટલી નાની હતી અને હું કેટલી હારેલી. તેની આંખોમાં પાગલપન હતું. ક્યારેક હસે, ક્યારેક રડે, અને ક્યારેક એકદમ ખામોશ થઈ જાય. એ મારા વિરુદ્ધ ગુસ્સો, ઈર્ષ્યા અને પીડામાં જીવી રહી હતી, પણ હવે એ એક માનસિક તાણ સાથે પલટાઈ ગઈ હતી. મેં તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે તું આવી કેટલી દુઃખદ અને ખોટી વાતો કેમ કરે છે? પણ તે મને સાંભળી જ ન હતી. તે ચીસો પાડવા લાગી અને પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી બેસી. તેની હાલત સામાન્ય નહોતી. આવો દેખાતો હતો કે એ 2 મહિનાથી નહાયો નથી. શાયદ એ કારણથી જ એણે મારા પુત્રના જૂતા અને કપડાં પહેર્યા હતા, કારણ કે તેની પાસે જોઈને સમજી શકે એવું કંઈ ન હતું. પછી પણ તે સવારે ઉઠી, પણ એ અમારા નિયંત્રણમાં નહોતી. અમને ખબર નહોતી કે એ ખોરાક લેતી છે કે કેમ. એ તો અમારી સામે હાથ ઉઠાવવાનું શરૂ કરી દીધી. અમે તુરંત ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે ઘણી બાબતો જણાવી કે તે માનસિક રીતે ગંભીર સ્થિતિમાં છે. જે ફોન તે રાખતી હતી, તે ચોરીનો હતો. આ જાણીને આપણને તડકો લાગ્યો. મારી બહેન હવે માનસિક દર્દી બની ગઈ હતી. એ અનેક અજાણી અને વિચિત્ર વાતો કરતી. એના કોઈ પણ શબ્દને સમજવી બહુ મુશ્કેલ હતી. તેના ફોનમાં એક મહિલાનો નંબર હતો. અમે તે વ્યક્તિને ફોન કર્યો. તેમને મળવા માટે તે આવી રહી હતી, કારણ કે તે મારી બહેનને શોધી રહી હતી. તે એવી મહિલા હતી, જે મારી બહેનના પતિની બહેન હતી. એ અમારી સાથે મળી, અને અમારું ઘર આવી. તેણે જણાવ્યું કે, આ છોકરી અમારા પરિવારમાંથી ભાગીને આવી છે. તેને કારણે બધા તેના વિશે ઘણા કડવા શબ્દો બોલે છે. સાસુએ તો તને હેરાન કરી દીધું છે. ભગવાને એક દીકરી આપી હતી, પણ દુર્ભાગ્યે, દીકરી 2 અઠવાડિયા પછી જ આ દુનિયા છોડીને ચાલી ગઈ. એ પછી જ તેની હાલત અત્યંત ખરાબ બનતી ગઈ. તેના પતિએ થોડા સમય બાદ ફરીથી લગ્ન કરી લીધા. ઘરમાં કોઈ એને બોલાવતું પણ ન હતું. માત્ર હું જ એકલી હતી, જે તેની સંભાળ રાખતી હતી. તે ખૂબ જ ગુસ્સે થતી હતી, વાતમાં વાતે ઉશ્કેરાતી હતી. આ રીતે વર્ષો વીતી ગયા. તે ધીરે ધીરે માનસિક રીતે તૂટતી ગઈ અને આખરે પાગલ બની ગઈ. તે અમારાથી ઘરેથી ભાગી ગઈ. ક્યારેક ફરી પાછી આવતી પણ હતી, પછી જવા ક્યારે અને ક્યાં જતા, એ ક્યારેય ખબર પડતી નહોતી. તેની હાલત તો ખરેખર દયનીય હતી. તે મને જોઈને કહ્યું હતું કે, મારે તારી સામે ખૂબ શરમ આવે છે. એની પાસે તો દુનિયાએ બધું છીનવી લીધું હતું, માતા, પિતા, પતિ, બધું. મારે એ માટે ખૂબ જ દુઃખ થયું. એણે જે કર્યું, એની સજા તેને મળી ગઈ હતી. મારી અંદરથી એક બહેન તરીકે લાગ્યું કે હવે સમય છે એને સહારો આપવાનો. હવે મેં મારી બહેનની સારવાર શરૂ કરી. તેને એવી બીમારી હતી જેમાં તે બધાને પોતાના દુશ્મન સમજે છે, અને ખાસ કરીને મને પણ. ડોક્ટરે કહ્યું હતું કે, પ્રેમ અને સંભાળથી એ સાજી થઈ શકે છે. મેં ઘણો સમય અને પ્રેમ આપી તેના માટે મહેનત કરી. ધીમે ધીમે તે સામાન્ય થઈ. એક દિવસ એણે મારી સામે આવીને માફી માગી, હવે હું મારી બહેન સાથે જ રહું છું. એ મને ફરીથી મળી ગઈ છે, એક સાચી બહેન તરીકે. હું ખૂબ જ ખુશ છું કે તે હવે મારા પરિવારનો એક હિસ્સો છે. એણે એક વખત ઘરમાંથી ભાગીને મોટી ભૂલ કરી હતી, અને એ ભૂલની સજા પણ તેને મળી. આભાર મિત્રો, તમે કહો કે તમને આ વાર્તા કેવી લાગી.